ભાઈ અમરી બાબા રે વીરા સમાજ મારિયા રાજવાલ રાજા છોકરિયા બધા છે વીરા સાંભળ ભાઈ કે સામેથી મહારાજ આવતા જણાય છે વીરા એવું લાગે છે ભાઈ તો હાલ વીરા આજ આપણે બંને ભાઈ ફરીને વરી જાય ભાઈ હાલ મારો જો વીરા અરે વીરા પ્રધાન કહો મહારાજ આજ મને અને તમને જોઈ અરે ખેડૂત ભાઈ આજ અવળું ફરી બામણ તો બાજ કરો વીરા હા મહારાજ અરે ખેડૂત ભાઈ હા વીરા પ્રધાન તમે આજ મને અને આજ મારા મહારાજને જોઈ આવડું પડી સામાન ઉભા છો ભાઈ હા વીરા પ્રધાન સાંભળ ભાઈ કે આજ આપણા મહારાજને જોઈને આજ અમે અવરું ફરી નતા પા વીરા પણ આજ અમે બે ભાઈ આજ મારા મોટા ભાઈની વાવણી વાવા શેલી વાડિયા હેલા છે વીરા તો વાવણી વાવણી કક્ષી વસ્તુ કા ઘીરે ભૂલી આવ્યા ને ભાઈ તો એટલા માટે હું મારો ભાઈ વિચાર કરી કે કઈ વસ્તુ અમારી ઘીરે બોલાણી ને ભાઈ એટલા માટે હું મારો ભાઈ અવરું ફરીનો વાસે વીરા પ્રધાન અરે ખેડૂત ભાઈ આ વીરા તમારી વાત આજે ખોટી પડે છે ભાઈ કેમ ખોટી પડે વીરા પ્રધાન અરે ખેડૂત ભાઈ કારણ કે તમારી બધી વસ્તુ તમારી પાસે વચતા શા માટે ખોટું બોલો છો ભાઈ શા માટે ખોટું બોલો છો તો હા વીરા પ્રધાન તો શા મારો ભાઈ જઈને આપણા મહારાજને વાત કરી દે વીરા કે જો આજે ખરીદવાય ના દીકરા જો આજે સત્ય કહી દે વીરા તો આપણા મહારાજને ખોટું તો નહીં લાગે ને વીરા પ્રધાન જાવ એટલું કહી દે જાવ ભાઈ ભલે ખેડૂત ભાઈ હા વીરા અરે મહારાજ તો તમને ખેડી પર સાચું ને સત્ય કહેશે મહારાજ તો જ આપણે દુઃખ તને લાગે ને મહારાજ અરે વીરા પ્રધાન કહો મહારાજ આજ કરો તો ભાઈને કહો જો સાસુ બોલે તને રાજમાંથી ઇનામ આપજો હા મહારાજ અને જો તું બોલે તો ઇષ્ટ દેના સોગંદ અને સત્ય બનાવજો વીરા જેવી તમારી આજ્ઞા મહારાજ અરે ખેડૂત ભાઈ હા વીરા પ્રધાન તો તમારી સાચું ને સત્ય બોલશો ને ભાઈ આજ તો બોલી નાખવાનું થાય છે વીરા તો તમને બે ભાઈને હા રાજમાંથી નામ મળશે ભાઈ મોંમાં ગઈ નામ મળશે બે ભાઈને આપવા પડશે વીરા હા ખેડૂત ભાઈ કહો ને ભાઈ અને જો ખેડૂત ભાઈ આ વીરા તમે આજે કાઈ પણ ખોટું બોલશો ને ભાઈ એક શબ્દ બોલવાનો થતો નથી વીરા તો તમને આજે હા ભગવતી ખોડી અરમાના સોગંદ છે ભાઈ હે ભાઈ હો એલા એ નવલા કલમણી યારી આઈ ખોડિયા કે સમજી જાવીરા ખોડિયાર મને હામ તો આપણે ખાવા નથી વીરા નો ખવાય મારો ભાઈ અને છે હમે રાજાને રજવાડું પાસ છે વીરા રજવાડું દેખાય છે મારો ભાઈ તો જોઈ જાતી મહારાજને હાસુ તો કેવું પડે વીરા જો વીરા હા કે જે તારા મનમાં હાથી વાત છે ને વીરા હા ભાઈ ઈ વાત હોય જાણકીને પહેલા મહારાજ ને કહી દે વીરા તો રાખજે વૈદ્યાર્યું તૈયારી જો મહારાજના શરણમાં કરુણા નમન હોય રાજા હા વીરા જો મહારાજ જો બાપ અરે વીરા આજ મને અને મારા પ્રધાનને જોઈ આપ તમે શા માટે અવળું ફરીને ઉભા વીરા એવી કઈ વાત છે વીરા કે આજ મને જોઈને તમારે અવળું ફરીને ઊભું પડે વીરા જે વાતો હોય તે પણ મને સત્ય જણાવ વીરા સત્ય જણાવો હા મહારાજ તો સાંભળો મહારાજ કહો વીરા કે આજ અમે એક નથી કહેતા મહારાજ શું વાત કરો છો વીરા હા રાજાને બાપ પણ આજ વર્ષ વર્ષ એવી વાતો હાલી રહી છે મહારાજ કેવી વાત છે વીરા સમજો મહારાજ કે મહારાજ અજમલ બાપી બેટા વાંજ્યા બાપી બેટા વાંજ્યા ન હોય વીરા આવી નગરમાં ઝીણી ઝીણી વાતો તમારી હાલી રહી હોય મહારાજ અને જો મહારાજ અને આજ અમે વાંજ્યાના મોઢા જો ને આજે મારી વાવણી વાવા જાય ને મહારાજ હા વીરા તો આજે મારા ખેતરમાં એક દાણો પણ ન ઉગે રાજા
એટલા માટે ખેડૂત અવરું ફરીને મારી ગયા મહારાજ ખેડૂત અવરું ફરીને નહીં વીરા આ રાજન બાપ કારણ કે વાત તમારી જૂઠે છે વીરા કેમ જઠી પડે મહારાજ કારણ કે આજ મારે લાસા લક્ષ્મી અને સગુણા જેવી મારે ત્રણ દીકરી છતાં અમે શા માટે વાંજ્ય કે વીરા શા માટે વાંજ્ય કહેવાય હા મહારાજ સાંભળ્યો મહારાજ કહો વીરા કે વાત તો કેવી તમારી મને સત્ય લાગી ગઈ રાજાન હા વીરા કે જગદંબાને રાખી પાડી દેજો ત્રણ દીકરી જો તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ સત્ય વાત છે વીરા પણ મહારાજ આજે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય રાજાન હા વીરા જો આજ ને ભણાવી દો ને મહારાજ તો કાલ પોતાની ચાંતરે ચાલી જાય રાજાન પણ મહારાજ પાછળથી જો તમને બાડો બગડો લુલો લગડો મહારાજ જો એકાદી પુત્ર વતરે મહારાજ તો તમે ગયા પછી આ રાજ ગાદીની સંભાળી લે નહીતર મહારાજ એક દિના સમય મહારાજ આ પોકર નગરી મહારાજ તારા લાગી જાય મહારાજ તારા લાગી જાય હા વીરા આજ તમારી વાત કે મને સત્ય લાગે છે. સત્ય જોઈને રાજાન જો આજ તમને આવડા સુગંધા હોય તો સવારમાં સૂર્યને ઉગતા સુકને લઈ અને તમારા ખેતરમાં વાવણી કરવા જાજો વીરા અને વીરા રાજમાં આવી અને ઇનામ પર તમારું લઈ જાજો વીરા જેવી તમારી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા એ બેલા ભાઈ મારો ભાઈ અને મહારાજની આજ્ઞા હશે વીરા દાદા આપણે ભાઈ હવે સૌના સુકન્યા લેવા જાય બેલા જો હે આવા સુકન્યા લેવા આયલા કે હુતવા સુકન્યા લેવા આયલા રે સુકન્યા લેવા આયલા કે હુતવા સુકન્યા લેવા આયલા રે દેવાવળી નીવા બાબા આયલા કે હુતવા દેવાવળી નીવા બાબા આયલા રે અરે વીરા પ્રધાન કહો મહારાજ આજ મારી પુકરાણ ઘરની પ્રજા આજ મને ડગલે ને પગલે મેણા મારે છે. તા મેણા મારતી છે ન થતા માટે શિવ શકને શરણે જઈ અને આજે મારો દેહ પાડું અને મારી પ્રજાનું કલ્યાણ કરું એટલા માટે રાજમાં તમારા માતાને બોલાવીરા જેવી તમારી આજ્ઞા મહારાજ હે આજે પ્રધાન હે બોલાવે રાજમાત આવદ રે હે આવો તમે રાજાની દરબાર પ્રધાન બોલાવે રાજમાત આવદ રે
કોઈ દિવસનો સમય ન પ્રભાતનો ભોર થવા માંડ્યો છે દાદા હોરજ પણ કોર કાઢી ચૂક્યા છે કોઈ દિવસનો સમય ન પ્રભાતના ભોરના સમયની ન દરબારગઢની અંદર રાજમાતાને યાદ કરવાના કારણ શું હોય બાંધવ કારણ શું હોય હા રાજમાં તમને મારા મહારાજ બોલાવે ખરું સર ભાઈ પેલા તો તમારા વારણા લઈ તમને જાજી ખમાવું કહું છું જુગ જુગ જી મારા બાંધવ જુગ જુગ જી યાદે સતી રે આવીને રાયના ચરણે નામે વાંદનો સતી